કહેવાય છે ને કે કોઈ પણ દેશનું ભવિષ્ય તો એના ક્લાસરૂમમાં જ બને છે અને ભારતમાં આ ભવિષ્યને વધુ સારું બનાવવા માટે બે બહુ જ મહત્વના પગલાં લેવાયા છે. એક છે સર્વ શિક્ષા અભિયાન એટલે કે SSA અને બીજો છે શિક્ષણનો અધિકાર અધિનિયમ એટલે કે RTE. તો ચાલો આજે આપણે ઊંડાણમાં સમજીએ કે આ બંને પહેલ કેવી રીતે ભારતના દરેક બાળકનું જીવન બદલી રહી છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? ચાલો ફટાફટ એક નજર કરી લઈએ. સૌથી પહેલાં આપણે શિક્ષણના અધિકારની મૂળભૂત વાતો સમજીશું. પછી જોઈશું કે આ યોજના કોના માટે છે અને જમીન પર એનું કામકાજ કેવી રીતે ચાલે છે. એ પછી ગુણવત્તાવાળા શિક્ષણનો અસલી મતલબ શું છે એ જાણીશું. અને છેલ્લે આ બધાની પાછળનો મુખ્ય હેતુ શું છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા પોઈન્ટથી. એક એવો વિચાર જેણે કરોડો બાળકોના જીવનમાં ક્રાંતિ લાવી દીધી કે ભણતર દરેક બાળકનો મૂળભૂત હક હોવો જોઈએ. પણ આ વિચાર આવ્યો ક્યાંથી? આ બધું શરૂ કેવી રીતે થયું? ચાલો જાણીએ. આજે વાક્ય દેખાય છે ને, શિક્ષણ સૌનો અધિકાર છે. એ ભલે નાનું લાગે પણ એની પાછળ એક બહુ મોટી ક્રાંતિ છુપાયેલી છે. RTE કાયદાનો આ જ તો સાર છે. એ સ્પષ્ટ કહે છે કે શિક્ષણ કોઈની દયા નથી, કોઈની મહેરબાની નથી. એ તો દરેક બાળકનો જન્મસિદ્ધ હક છે. આ ટાઈમલાઈન બહુ જ રસપ્રદ છે. જુઓ, 2009માં RTE શિક્ષણને કાયદાકીય અધિકાર બનાવ્યો. પણ કાયદો તો બની ગયો, પણ એને જમીન પર ઉતારવા માટે, એને દરેક ઘર સુધી પહોંચાડવા માટે એક મજબૂત એન્જિનની જરૂર હતી. અને એ એન્જિન બન્યું સર્વ શિક્ષા અભિયાન. આ સ્લાઇડ તો એકદમ બધું સાફ કરી દે છે. સાવ સરળ ભાષામાં કહીએ તો RTE એ શા માટેનો જવાબ છે, એટલે કે એ કાયદો છે, હક છે. અને SSA એ કેવી રીતેનો જવાબ છે, એટલે કે એ પ્રોગ્રામ છે, એ હકને લોકો સુધી પહોંચાડવાનો રસ્તો છે. અને આ આંકડો 6 થી 14 અને બરાબર યાદ રાખજો, આ માત્ર ઉંમર નથી, આ એક વચન છે, એક ગેરંટી કે 6 થી 14 વર્ષના ભારતના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળશે. આનો મતલબ શું? મતલબ કે કોઈ પણ બાળક પાસેથી ફી નહીં લઈ શકાય અને કોઈ પણ શાળા કોઈ પણ કારણસર એડમિશન આપવાની ના પાડી શકે નહીં. તો સવાલ એ છે કે આ બધું છે કોના માટે? શું આ અમુક લોકો માટે જ છે? ના, બિલકુલ નહીં. આનો લાભ દરેક બાળકને મળે છે, પણ ખાસ કરીને એવા બાળકો પર વધુ ધ્યાન આપવામાં આવે છે જેઓ કોઈને કોઈ કારણસર પાછળ રહી જતા હોય છે. કારણ કે આ મિશનનો મંત્ર જ એ છે કે કોઈ પણ બાળક પાછળ છૂટવું ન જોઈએ. આ યોજનાનું ફોકસ એવા બાળકો પર છે જેમને કદાચ સૌથી વધુ જરૂર છે, જેમ કે એ દીકરીઓ જે પછાત વિસ્તારોમાં રહે છે, એ બાળકો જેમને શીખવા માટે ખાસ મદદની જરૂર છે, એ બાળકો જે ક્યારેય સ્કૂલે જ નથી ગયા, કે પછી એવા બાળકો જેમના માતા પિતા મજૂરી માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહે છે. હવે CWSN એટલે એવા બાળકો જેમને શીખવા માટે થોડી ખાસ મદદની જરૂર હોય છે. અને SSA એ ખાતરી કરે છે કે આવા બાળકોને એ બધી જ મદદ મળે, પછી ભલે તે કોઈ ખાસ સાધન હોય કે બીજી કોઈ સહાય, જેથી તેઓ પણ બીજા બધાની જેમ જ ખભે ખભો મિલાવીને આગળ વધી શકે. આપણે ત્યાં ઘણીવાર એવું બને છે કે દીકરીઓનું ભણતર અધૂરું રહી જાય છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં. આ સમસ્યાને પહોંચી વળવા માટે જ KGBV એટલે કે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની શરૂઆત થઈ. આ એવી શાળાઓ છે જ્યાં દીકરીઓ રહીને ભણી શકે છે, એકદમ સુરક્ષિત વાતાવરણમાં. અને આ તો જુઓ કેટલો અદ્ભુત વિચાર છે. જો કોઈ બાળક મજૂરીને કારણે કે સ્થળાંતરને કારણે શાળા સુધી ના પહોંચી શકે તો શું? તો શાળાએ બાળક સુધી પહોંચશે. પછી ભલે એના માટે ટેન્ટમાં સ્કૂલ બનાવવી પડે કે પછી સ્થળાંતર કરતા પરિવારોના બાળકો માટે ખાસ હોસ્ટેલ શરૂ કરવી પડે. હવે આટલી મોટી યોજનાઓ તો બનાવી દીધી, પણ આ બધું ચાલે છે કેવી રીતે? જમીન પર આ કામ કોણ કરે છે? ચાલો હવે એનું આખું સ્ટ્રક્ચર સમજીએ કે રાજ્ય સ્તરથી લઈને ગામની સ્કૂલ સુધી આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. આને એક સપોર્ટ સિસ્ટમ તરીકે સમજો. સૌથી ઉપર રાજ્ય લેવલની એજન્સી હોય છે, ત્યાંથી મદદ નીચે બ્લોક લેવલ પર BRCમાં આવે છે, ત્યાંથી ક્લસ્ટર લેવલ પર CRCમાં અને છેલ્લે સીધી સ્કૂલ સુધી અને શિક્ષકો સુધી પહોંચે છે. આ એક એવી ચેન છે જે ખાતરી કરે છે કે દરેક સ્કૂલને જરૂરી મદદ મળતી રહે. અને એક વાત ખાસ સમજવા જેવી છે, આ BRC અને CRC કોઈ સરકારી બાબુઓની ઓફિસ નથી જ્યાં માત્ર ફાઇલોનું કામ થાય. ના, એમનું મુખ્ય કામ છે ટીચર્સને હેલ્પ કરવાનું, એમને ટ્રેનિંગ આપવાનું, નવા આઈડિયા આપવાનું અને ક્લાસરૂમમાં ભણાવવાની રીતને વધુ સારી બનાવવામાં મદદ કરવાનું. અને આ આખી સિસ્ટમનો પાયો છે SMC
એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. આનાથી શું થાય ખબર છે? શાળા ફક્ત સરકારની નથી રહેતી, એ ગામની, સમાજની, માતાપિતાની બની જાય છે. જ્યારે ગામના લોકો અને વાલીઓ શાળાના વિકાસમાં જોડાય છે ત્યારે સાચો બદલાવ આવે છે. ચાલો, બાળકો સ્કૂલે તો આવી ગયા, પણ શું એટલું જ પૂરતું છે? ના. અસલી સવાલ તો એ છે કે ક્લાસરૂમની અંદર શું થઈ રહ્યું છે. આ યોજનાઓ મુજબ ગુણવત્તાવાળું શિક્ષણ એટલે શું? ચાલો જોઈએ. આ એક બહુ મોટો બદલાવ છે. આપણે ગોખણપટ્ટીવાળા શિક્ષણથી દૂર જઈ રહ્યા છીએ. હવે ફોકસ છે પ્રવૃત્તિઓ પર. બાળક જાતે કરે ને શીખે એના પર. ભણતરને બોજ નહીં, પણ એક મજા બનાવવાનો હેતુ છે. અને હા, શરૂઆતનું શિક્ષણ માતૃભાષામાં જ આપવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. શાળા એવી જગ્યા હોવી જોઈએ જ્યાં બાળકને આવવું ગમે, ડર ન લાગે. અને એટલે જ આરટીઈ કાયદા હેઠળ અમુક વસ્તુઓ પર સખત પ્રતિબંધ છે. કોઈ પણ બાળકને શારીરિક સજા નહીં, એડમિશન માટે કોઈ પરીક્ષા નહીં અને ભણવા માટે કોઈ પણ જાતની ફી નહીં. આ નિયમો સુનિશ્ચિત કરે છે કે દરેક બાળક ડર્યા વગર શાળામાં આવે. અને હા, મધ્યાહન ભોજન યોજનાને કેવી રીતે ભૂલી શકાય? આપણે બધા જાણીએ છીએ કે ભૂખ્યા પેટે ભણવામાં મન ન લાગે. આ યોજના માત્ર બાળકોનું પેટ જ નહીં ભરતી, પણ એના બે મોટા ફાયદા છે. એક તો બાળકોને સારું પોષણ મળે છે અને બીજું, ભોજનના કારણે બાળકો નિયમિત સ્કૂલે આવવા માટે પ્રોત્સાહિત થાય છે. તો આટલી બધી મહેનત, આટલું મોટું માળખું, આટલા બધા પ્રયત્નો, આ બધું શા માટે? આ બધાની પાછળનો અંતિમ ધ્યેય શું છે? આ મિશનનું અંતિમ સપનું શું છે? ચાલો એના પર એક નજર કરીએ. અને અંતિમ ધ્યેય બસ આટલો જ છે: બધા બાળકો શાળામાં અને શીખે. જુઓ, અહીં શાળામાં હોવું એટલું જ મહત્વનું નથી જેટલું શીખે એ છે. વાત માત્ર હાજરી પુરાવાની નથી, વાત છે શીખવાની, વાત છે બાળકના સર્વાંગી વિકાસની. અને છેલ્લે, આ એક સવાલ આપણી સામે છે: આ આખી મહેનતની સાચી સફળતા શું છે? શું એ સ્કૂલના રજિસ્ટરમાં વધેલા નામો છે? કે પછી એ બાળકોના જીવનમાં આવેલી પ્રગતિ અને સાચું પરિવર્તન? સફળતાનું સાચું માપદંડ શાળામાં એડમિશન છે કે જીવનમાં પ્રગતિ? વિચારવા જેવો સવાલ છે.